રામ રામ સીતારામ બધાયની અટાણે વાગ્યા 9:45 થવા આવ્યા ને એક જે કામ આપણું બાકી હતું ને ઘઉં વાવવાનું આજે એ પણ પૂરું થવાનું છે આગળ હે ને રાશિનો ફોન આવ્યો હોય કે હું આવા અટાણે કલાક રહીને ને આ કાલે હતા હે ને વ્લોગ કી બન્યો ને કેટલો બન્યો ને કંઈ ખબર નથી હોય તો આમાં હું એડ કરે છે કાલે હું હે ને ઘઉં ને ખાતરનો મેળ કરવા ગયો તો બપોરી ગયો તો ને સેટ હાંજી 4 વાગે આવ્યો તે મેળ જ ને ડીએપીના ઠેકાણા નહોતા ઘઉંથી જોતા હતા એ નહોતા જડતા બધી ગોટાળે સડે ગયું થોડુંક મોડું થઈ ગયું હતું લેવાનું 2-2:30 વાગે આવ્યો હતો ને પછી પાછો વહાં લગન કુતિયાણે ગયો તો પાછો એટલે એવું થયું પણ ફાઇનલી આપણું હે ને ખાતર આવે ગયું બ્રોન ઝીંક હે ને ઓલું ડીએપી તો ન જણ્યું પછી કે ડીએપી જીવું જ આવે આ કે થોડુંક વધારે નાખી દો ને એટલે હાલે ને આ છે આપણા દિવ્ય સુરભી ઘઉં અમે હે ને પ્રમોશન કરી દઈએ દિવ્ય સુરભીનું ડીએપી નાખવાની ગણતરી હતી ભાઈ તો જડી નહીં એટલે બીજું તો કંઈ થાય નહીં એટલે આ ડીએપી જેવું આમાં ટકાવારી ડીએપીની ઓછી આવે એટલે આમાં થોડુંક વધારે નાખી દઈએ એટલે હાલે ને ભાવની વાત કરીએ ને તો આ 680 રૂપિયાની છે ને આ છે 1050 ઓલા સોરી 2050 તો આપણી હે ને અંદાજે 5.5-6 વીઘા છે એટલે 4 ઘઉંની થેલી છે ને 100 ખાતર છે ને અમારે આ એવરેજ છે ને 22 કિલોથી 25 કિલો પડે વીકે બરાબર હું આ બધી ડિટેલ દેતા નકર તમે મને પૂછવાના જ છે અમુક મણે કંઈ નાખે અમુક 22 કિલો નાખે અમુક 80 કિલો નાખે એટલે અમારે એવરેજ 22 થી 23 કિલોની આસપાસ છે ને માં છે ને આ બકાલાની સેવા કરે જો રેડ પાણી ને જવા દેવું ત્યાં તો ખાડો ભર્યો ત્યાંથી નથી પીવડાવી રેડ હજી ઝીણકા હે ને એટલે ઢરે જાય વધે જાય પાણી જાજુ કાલે રીંગણી રૂપારી ગોડે સાફ કરી હું તાર બાપાને કહેતી હતી હા હે તો ને તમે ઢોરી વાત કરો રૂપારી પેલી નળી ગોઠવી હોય તો હાલે હો મોટો હાલે તાર બકાલા ન ધીરી નળી તો ભલો પછી તો બિયારણ આનું એગ્રોનું થઈ ગયું ને હાલો 10 ક્યારા લાંબા થયા 10-12 ને 10-12 ટૂંકા ક્યારા થાય એટલે વવાઈ જાય આપણું ખેતર રેડી ને વાહ લગણ કરી દઈએ ચાલુ પાણી 1:30 વાગ્યો અટાણે ને આપણું ખેતર વવાય કમ્પ્લીટ એ બપોર પછી ચોરિયા કરે ને પાણી ચાલુ કરી દઈએ હાલો એ છે ને ખાઈ લઈએ એ ખાઈ લેવું ટાઈમ થયો થોડુંક વાર લાગે એમાં જે બધા બાસકા હાંસવે ને મૂકી દઈ ખાશું કે બાકી છે ખાવું હો તો બાસકા જરૂર પારે આ તો બહુ કઈ ઘા ભૂસા થઈ ગયા 4:30 વાગે ગયા અટાણે ને કામકાજમાં તો હે ને જો બાપો હે ને ધોરીઓ કરવા ગયા ને ભાગે એવા ધોરીઓ થેકો કમ્પ્લીટ ઘઉં તો આપણે બપોરે વવાઈ ગયા ને કાલે પાણી ચડાવવાનું હે ને આ છે ને બધાય હાટું ખડ ને જ વાઢ્યું એક જ મોટલી ખડની વાઢી હતી હવારી એટલે બધાની સાઈરની નીણ કરવાની હે ને સાઈડમાં ડુંડા આવે તો હબાવ એટલે સૈકલા હે ને બહુ સેણે સૈકલા ના હસવાય હમણાં આવતાય ને તાકોરા જવાર થઈ ગઈ 1 કલાક લગભગ ડુંડા સાફ કરી નાખ્યા સૈકલા ઘાર વાળું હોય ને રોટાવેટર મારે ગયેલો હતો ને સરસ સાર કાપીને નીણ કરી દઉં એમની નાખ દે તો હાલે બહુ મોટી તને કે કાપવી
એનો કવાડો નીકળે જાય નહીં છે હો ભાઈ. હા નહીં મારે હે ને એક વાત કરવાની હતી, કાલે વાત કરવાની હતી પણ હું હે ને ભૂલે ગઈ. આપણી હે ને એક સબસ્ક્રાઈબરનું પાર્સલ હતું, અહીં ત્યાં ઘણા બધા આપણી ઓર્ડર આવ્યા સબસ્ક્રાઈબરના, પણ એક હે ને ભાવનાબેન કરીને હે મુંદ્રાથી કચ્છમાં, તો અહીંયા હે ને ઓર્ડર કર્યો હતો ને એનું પાર્સલ હે ને મેં કાલે મોકલાવ્યું. તો ફોનમાં વાતચીત થઈ ને એ કે અમારું પાર્સલ એ કે પેકિંગ કરો ને તારી કે અમારું નામ લીજો એ કે વિડીયામાં યાદી કરજો. હું કહું કંઈ વાંધો નહીં ચોક્કસથી, પણ કાલે હે ને કામકાજને વાહે વિડીયો એનું તો બનાવ્યો ને પાર્સલ હે ને કાલે પેકિંગ કરે ને કુરિયરમાં મોકલી દીધું હતું, એટલે એ ભૂલાઈ ગયું હતું. ન કરતાં કાલે એક કટકો ઉતારી લીધો હોત તો હાલત, પણ કાલે હે ને વિડીયો જમી મૂરનું તો બનાવ્યું કામકાજના ને વાહે ઉતા ને એટલે. ને આઈતા ઘણા બધા આપણે સબસ્ક્રાઈબરોના ઓર્ડર આવે, પણ ભાવનાબેને હે ને સામેથી કીધું હતું ને એટલે અમે વિડીયામાં એનું નામ લઈએ, પણ બધાયનું અમે નામ લેતાય નથી ને પાર્સલું દેખાડતા પણ નથી વિડીયામાં. અમુકની નો એલું થતું હોય કે એટલે બધાયના અમે નામ નથી લેતા વિડીયામાં, નકર આપણા સબસ્ક્રાઈબરોના ઘણા બધાના ઓર્ડર આવે છે. તો સોરી ભાવનાબેન, કાલે હે ને વિડીયો નહોતો બનાવ્યો એટલે હું હે ને ભૂલાઈ ગયું હતું, એટલે મેં કીધું આજે યાદી કરે લઈએ ને કાલે તો લગભગ પાર્સલ પૂગે પજા હે મુંદ્રા. આજે વિડીયો જોવે નહીં તો પૂગે જાય ને. હા વિડીયો જોવે નહીં તો પૂગે એ ધોરીઓ કઈ કે શું થઈ ગયો કઈ વાર ન લાગે. ઓલે દીવડીઓ લે આવ્યો લપક ઝપક વાળી ફરતી ગોઠવી દી હું, સરસ એટલે મસ્ત લાગે ખેતર. હા ઠીક મસ્ત લાગે એવા હાટું ગોઠવી ગોઠવ્યું કે કામ અટાણે ગોઠવી દી મને એમાં કામ વાર લાગે. હાલ જાઉં અહીં તો ગોઠવ્યું અરે ઓલો મોટા હમા કરવા જાય પેલા પાણીનું કરવું છે ને. હા લાકડા નો કાપ હોય ને ત્યાં બધા બોડી હા તે હાલે ઈ તો આનો ઈ હાલ તો હાથી ભોજના કઈ તો હડે ઈ તો બહુ ઝીણીકી હોય ને. બોડીમાં પડ્યા રૂપારા ખોડ્યા છે. હા ઈ પાંચ બહુ ઉલી કરે તો જરૂર નહીં પડે. ઈ તો કપાસ છે ને અત્યારે કપાસ ને ડાયરીમાં વીટવી દે. પણ આય જરૂર નહીં પડે, ઓલે હેડે ને કા હેડે. કાના કાકા ઘર સુધી છે. હા હા તે હમણાં થઈ જાય કોઈ વાત નહીં લાગે. મસ્ત હે ને ધોરિયો થઈ ગયો. આપણે જે માંડવીનો ધોરિયો કર્યો હતો ને નાશ પાસો કર્યો, પાવડા મારી દીધા ને એટલે એકલાસ થઈ ગયો. હમણાં હરિયાળી થઈ જશે ને બાપા જો હે ને મોટે પારીઓ હમિયું કરે ને રમતા કાં ગોય લે આકરથી આવ્યો હતો કા અટાણે બધું કમ્પ્લીટ તૈયાર કરે એટલે હવે સાપ દબાવવાની જ રહી ને કઈ. તે આ કા ત્યાંથી હે વાહુથી પછી એટલા મોટા દોરીએ ઓકે તો માં લાઈન રાખી દીધું અહીંયા હા કા હા પછી આથી અહીં જશે ને અહીં જશે. તો આ કામ કર્યું ગોળ ગોળ બે સાઈડ. યારો હે વૈષ્ણવ. આ ધોરીયો હે કપાસનો ને આ ધોરીયો ઘઉંનો. ઘઉંનો ને વૈષ્ણવ ક્યારો કર્યો. બરાબર તમે ઘઉં ઉખ્યા ને હા, એમાં ઉછ્યો. તો વાંધો નહીં હું કાંઈ એટલું આખા ખેતરનો ઉછ્યો. એટલે હું કાંઈ એટલું વધારાનું ને મૂકી દીધું ને વધારે તો વાંધો નહીં. બાપુ આ મોટા હમા કરે આ કોરાય કરવાના હે ને આ જરિયા બે. બા એક મૂકીને એક નાડા વાહાઈ નથી પૂરું. બે ફૂટ છે કોઈ વાત નહીં લાગે. આ તો પછી પીવડાવતા જાય ને કરતા જાય છે હાલે ઓલે મોટા હમા થઈ જાય ને એટલે રેડી. આ તો પછી પાણી ચાલુ હોય ને સારું વાહ લગન કરતું જવાનું. આ મોટાનું કામ હે ને કમ્પ્લીટ થઈ ગયું. કારણ કે ને ઓલો વરે ને આ ઢબો થઈ જાય ને થોડીક પારી થઈ જાય આડી એ હમી કરી, બાકી કંઈ એવું કરવા પૂરતું હે નહીં. ને ધોરીઓ તો થઈ ગયો હાઈ ક્લાસ ને ખેતર પાછું હે ને આપણું આમ તાળું હે એટલે વગર પૈસા વીસમાં જે હે ને લીટી એ તો ધોવાઈ જાય. પાણી જાય હળેરાટી બોલતું કાંઈ કંઈ કરવું નહીં પડે ધોરિયામાં. ઊંડો તો એની રીતે થઈ જાય ધોરીઓ. અટાણે હે ને ખાલી ધોરીઓ જ પલાળવો. હા ચાળવું પડે ને જો ધોળ્યું જ જાય પાણી જોયું એટલે નાકાવી આડું રાખવું પડે નકર સીધું જ જાય પાણી. એટલે અટાણે હે ને વાં હેઠે પુગાડી દઈએ. હા આની તો કંઈ જરૂર નહીં. મેં આ ધોરીઓ પલળી જાય એટલે રેડી.
સવારે કરી દઈએ ચાલુ મોટર. હા હા ધોવાનું શું થાય.